કિલો ક્યારે ખવાઈ જશે ખબર નહીં પડે. તો આજે આપણે લાલ મરચાંને આથવાના છે. તો આ જે લાલ મરચાંની રીત છે ને એ અત્યારે મારા કાકી છે ને એમના મમ્મીની છે, જે પ્રભાબા છે એ અમને લોકોને દર વર્ષે અમારા ઘરે આ લાલ મરચાંનું અથાણું આવે જ એમના ત્યાંથી. એટલું સરસ બનાવતા ને. તો હવે આપણે અહીંયા 250 ગ્રામ જેટલા લાલ મરચાં લીધેલા છે અને આજની રીત છે ને એ પ્રભાબાવાળી રીત છે, જે તમને લોકોને બધાને બહુ જ ગમવાની છે. તો મરચાં કેવા ચૂઝ કરવા, તો કે લાલ મરચાં એકદમ છે ને આમ કડક હોય એવા, એકદમ શાઇન મારે એવા, અને આમ છે ને અડીએ ને એટલે કડક હોવા જોઈએ ને સાથે ભરાવદાર હોવા જોઈએ એવા મરચાં ચૂઝ કરવાના, જે તીખાઈ નહીં હોય અને અંદર સરસ મજાના દળવાળા હશે અને સારા પણ લાગશે ખાવામાં. તો અહીંયા 250 ગ્રામ જેટલા મરચાં લીધેલા છે, એને એકદમ ધોઈ અને મેં લૂછી દીધેલા હતા. અને આ રીતે વચ્ચેનો ઉપરનો ભાગ કાઢી, વચ્ચેના બી કાઢી અને બે ભાગમાં કટ કરી દઈશું. તો જો આ લાલ મરચાં હંમેશા તમે જ્યારે સુધારો ને તમને જોજો એનો જે વચ્ચેનો દળવાળો ભાગ વધારે હશે, એટલે બી ઓછા હશે પ્રમાણમાં, એટલે ઓછો કચરો નીકળશે આ વાળો જે ડીટીયાને એનો ભાગ. તો હવે આપણે એને એક અલગ વાસણમાં લઈ લેવાનું છે. હવે આને આપણે હળદર મીઠાવાળા રાખવાના છે થોડી વાર માટે. તો 1 ચમચી જેટલું મીઠું અને સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને એકદમ એને મિક્સ કરી દેવાનું આ રીતે. એટલે સરસ મજાનું હળદર મીઠાનું પાણી એ થશે, તીખાશે દૂર થઈ જશે અને આ મરચાં લાંબા ટાઈમ સુધી આવાનવા રહેશે, બિલકુલ બગડશે નહીં, ફૂગે નહીં લાગે એમ. તો આ રીતે હળદર અને મીઠું છે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને સાથે આપણે લીંબુ પણ લાસ્ટમાં એડ કરશું. એ પણ પ્રિઝર્વેટિવનું જ કામ કરે છે, જેથી કરીને તમારા મરચાં લાંબા ટાઈમ સુધી એવાનેવા રહેશે. તો આને ઢાંકી આપણે 2 કલાક માટે રેસ્ટ આપીએ. જો તમારે એકદમ આમ જલ્દી કરવા હોય તો તમે અડધો કલાકનો રેસ્ટ પણ આપી શકો છો, પણ આ રીતે 2 કલાકનો રેસ્ટ આપશો ને તો એકદમ સરસ મરચાં પલળી જશે અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો આપણે કેમ ઓલું કેરીનું અથાણું ને બનાવે લાંબા ટાઈમ સુધી આપણે સાચવવું આખા વર્ષ માટે, તો આપણે આવું જ કરીએ છીએ ને, કે હળદર મીઠાનું પાણી થવા દઈએ અને રવા દઈએ. તો સેમ એવી જ રીતે આપણે આ મરચાંને પણ હળદર મીઠાવાળા થઈ અને રહેવા દેવાના છે. હું તમને દેખાડું છું કેટલું પાણી છૂટું પડ્યું છે. પાણી ઘણું બધું નીકળી ગયું છે, કારણ કે આપણે 2 કલાક રેસ્ટ આપ્યો હતો એટલે. હવે આ પાણીમાંથી આપણે બહાર કાઢવાના છે અને થોડી વાર માટે એને નીતરવા દઈશું. તો કઈ રીતે, તો અહીંયા મેં ટીશ્યુ પેપર લીધેલા છે. તમે કોઈ પણ સારું કપડું હોય ને ચોખ્ખું એમાં પણ કાઢી શકો છો. તો થોડી વાર માટે આ રીતે જો ડીશની ઉપર મેં આ પેપર નેપકિન રાખેલું છે અને એની અંદર મરચાંને હું કાઢી દઈશ. તો આને 5-10 મિનિટે રાખશો ને તો એકદમ સરસ નીતરી જશે, એટલે લાંબા ટાઈમ સુધી કડકે રહેશે અને સરસ પણ રહેશે, મરચાં બગડશે નહીં. એટલે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. તો આને આપણે છૂટા પાડી દઈએ. તો આ રીતે પેપર નેપકિન હશે તો એ જલ્દીથી શોષાઈ જશે પાણી અને જલ્દી સુકાઈ જશે એટલા માટે. તો હવે આપણે આને સાઈડમાં રાખીએ. એટલે મેં 2 ડીશ ભરીને થયા છે મારે. હવે આપણે એનો મસાલો બનાવી લઈએ. તો એના માટે અહીંયા 5 ચમચી જેટલા રાઈના કુરિયા લઈશ. અહીંયા હું છે ને થોડું કુરિયાનું પ્રમાણ વધારે રાખું છું, કારણ કે મને એનો જે મરચાં સાથે જે કુરિયાનો ભાગ હોય ને, આ મતલબ આ જે મસાલો, એ જ મને બહુ જ ભાવે છે અને નાસ્તામાં જમવામાં બહુ મજા આવે એમ, એટલે કુરિયાનો ભાગ હંમેશા વધારે રાખું. તો અહીંયા આપણે રાઈના કુરિયા 5 ચમચી, એની સાથે મેથીના કુરિયા 2.5 ચમચી, એટલે અડધા મેથીના કુરિયા. જેટલા રાઈના લો એનાથી અડધા મેથીના, પ્લસ માઇનસ તમે કરી શકો. સાથે અડધા એટલે કે 2.5 ચમચી જેટલા અહીંયા ધાણાના કુરિયા પણ લઉં છું. અહીંયા ધાણાના કુરિયાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે. તો જો ના નાખતા હોય તો એકવાર નાખજો. અને આ રીતે મેં 3 લેયર પાથરેલા છે. એક સૂકા મેં હું તમને કહું, સાથે 1.5 થી 2 ચમચી જેટલી વરિયાળી નાખવાની. વરિયાળીનો ટેસ્ટ આમાં બહુ મસ્ત આવતો હોય. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલી વરિયાળી લીધેલી છે. ફરી આપણે આ રીતે ખાડો પાડીએ વચ્ચે અને એના અંદર આપણે હળદર એડ કરીએ. તો અહીંયા મેં 1 ચમચી જેટલી હળદર નાખેલી છે. પહેલાં આપણે આથવામાં જ્યારે હળદર મીઠાવાળો કર્યો ને ત્યારે 1/2 ચમચી એડ કરેલી હતી. હવે આપણે અહીંયા કહેવાય ને કે 1/4 કપ જેટલું તેલ, એટલે કે આમ પાવડાનું માપ કહું ને તો 4 થી 5 પાવડા મેં તેલ ગરમ થવા મૂકેલું છે. તો તેલને એકદમ ગરમ કરવાનું, ધુવાડા નીકળે એવું. અને પછી જો એમાં થોડા રાઈના કુરિયા નાખશો ને તો તરત આમ ઉપર આવી જશે. એનો મતલબ કે તેલ એકદમ સરસ ગરમ છે. એને થોડું ઠંડુ થવા દેવાનું, એટલે કે નવસેકું થવા દેવાનું. થોડું ઠંડુ થાય ને પછી આ રીતે નાખવાનું. તો હળદરવાળો ભાગ છે એના ઉપર એડ કરશું. અને જો તમે લોકો આમાં હિંગ નાખતા હોય તો હળદરની સાથે હિંગ પણ એડ કરી દેવાની. અને આ રીતે થોડું તેલ
આમ છૂટું છૂટું નાખી પહેલાં વચ્ચે નાખવાનું, પછી આજુબાજુ પાથરી એને 2 મિનિટ માટે બંધ કરી દેવાનું. એટલા માટે એવું કરીએ છીએ કે જો એકદમ ગરમ તેલ નાખશો ને તો રાઈના કુરિયા ઉપર તરત પડશે ને તો એ ચિકાશ પકડી લેશે, થોડા ટાઈમમાં આપણું અથાણું બગડી જશે. એટલા માટે નવસેકું કરીને નાખવાનું અને આ રીતે પાથરવાનું. એટલે વચ્ચે હળદર ને હિંગવાળા ભાગમાં જો તેલ આવે ને તો સરસ સુગંધય આવશે ને ધીરે ધીરે કુરિયામાં જશે એટલે એની સુગંધય સરસ આવશે અને બિલકુલ બગડશે નહીં. હવે આપણે આને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અહીંયા 2 થી 3 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે. અને તમે જો ગોળ સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો, પણ એડ કરશો તો બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. અને સાથે એક મોટા લીંબુનો રસ, જો નાના હોય તો તમે 2 લીંબુનો રસ નાખી શકો છો. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલો ગોળ અને સાથે એક મોટું લીંબુ નાખશું એટલે ટેસ્ટ જબરજસ્ત આવશે અને ખાવામાં બહુ મજા આવશે. હવે અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. હવે આમાં પણ આપણે મીઠું નાખેલું જ છે મરચાંમાં, એટલે લાસ્ટમાં થોડી વાર એમ કહેવાય ને મિક્સ કરી ચાખીને પછી આપણે એડ કરી શકશું. તો આ રીતે મરચાં એકદમ સરસ કોરા થઈ ગયા છે તો અંદર એડ કરી દઈએ, મસાલા સાથે મિક્સ કરીએ. મને થોડું મીઠું ઓછું લાગ્યું તો ફરી મેં અડધી ચમચી નાખ્યું, એટલે ટોટલ અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું નાખેલું છે અને પહેલાં 1 ચમચી આપણે મરચાંમાં નાખેલું હતું એટલા માટે. તો જો સરસ મજાના મરચાં બની ગયા છે તો આને ઢાંકીને મેં આખી રાત રહેવા દીધા હતા અને 1-2 વાર વચ્ચે હલાવેલા. તો આને ઢાંકીને આમ કહેવાય ને 5 થી 6 કલાક માટે રહેવા દેશો ને એકદમ સરસ મરચાં પલળી જશે. તો હું ઓલવેઝ એક દિવસ અમે આ રીતે રહેવા દઈએ છીએ, પછી બીજે દિવસે આને એરટાઇટ બોટલમાં આપણે ભરવાનું છે. તો અહીંયા મેં કાચની જાર લીધેલી છે, એની અંદર એકદમ કહેવાય ને સરસ ધોઈ અને તડકે રાખી દીધેલી હતી, પછી એને અંદર ભરી દઈએ મરચાંને. તો આને આપણે એક દિવસ આ રીતે બહાર રાખી ફ્રીઝમાં મૂકી લાંબા ટાઈમ સુધી એવા ને એવા મરચાં રહેશે ને ફ્રીઝમાં જ રાખવાના તો એકદમ સરસ રહેશે, કડક ને એવા. તો જો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.